આ તરફ મૂળીના સરલા પાસે ભયંકર અકસ્માતમાં 3ના કમકમાટી ભર્યા મોત થયા અને 1 ઘાયલ થયો. કોલસાનો ગેરકાયદેસર ભરેલ ડમ્પર સાથે કાર ધડાકાભેર અથડાઈ. ખનીજ ચોરીની રાતે બેફામ ચાલી રહી છે અને અનેક જાતના જીવ લઈને જ જંપ છે. મૂળી તાલુકાના મૂળીસરા રોડ ઉપર સરલા ગામે મોડી રાતે ભયંકર અકસ્માત થતાં 3 લોકોના જીવ ગુમાવવા પડ્યા અને 1 ઘાયલને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે મળતી માહિતી મુજબ મૂળીના ગઢડા ખંપાળિયા ગામે રાત્રિના સમયે ગેરકાયદેસર કોલસાની ખાણો ધમધમી ઉઠે છે અને રાત્રે આ ગેરકાયદેસર કોલસાની ટ્રકો ભરીને રવાના કરવામાં આવે છે. દરરોજ રાત્રે આવી 100 ટ્રકો ભરાય છે. આ ટ્રકમાં નંબર પ્લેટ, સાઇડ લાઇન, બેક લાઇટ વગેરે હોતા નથી અને ઓવરલોડના કારણે અન્યના જીવ જોખમમાં મુકાતા હોય છે. ત્યારે ગત રાત્રે 12 વાગ્યાની આસપાસ વાંકાનેરના લાકડદાના રહીશ એવા કરમશીભાઈ ખોડાભાઈ ડાભી, ઉંમર વર્ષ 55, પાંચુબેન કરમશીભાઈ ડાભી, મહેશ કરમશીભાઈ ડાભી વગેરે ઓલ્ટોમાં સવાર થઈ ડમ્પર સાથે અથડાયા હતા અને ત્રણેયના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.